Namaste. Hello, all my dear lovely girls. I hope you all are doing really great. So, let me introduce myself to you all. Myself, Yashvi Modi, and I'll be dealing with you this subject, that is human resource management. Yeah, I know you must be having the questions like Meera ma'am was taking this subject. All right, but now I'll be dealing with this subject. Okay, and let me introduce you to the first chapter, that is human resource management. All right. મીરા મેડમે ઓલરેડી તમને આ ફર્સ્ટ ચેપ્ટર કરાવી દીધું છે, રાઈટ? બટ ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ અ બર્ડ્સ આઈ વ્યૂ કે જ્યાં તમે તમારું જે ફર્સ્ટ ચેપ્ટર છે એ થોડું બ્રશઅપ કરી શકો અને થોડું રિવાઇઝ કરી શકો. ઓલ રાઈટ, સો લેટ ઇસ બિગિન. હા, પણ શરૂ થતાં પહેલાં મને લાગે તો છે કે ઘણાના માઇન્ડમાં ઘણા ક્વેશ્ચન્સ હશે, રાઈટ? ચલો, એમ જ થતું હશે, યાર હું પહેલી મારી ફ્રેન્ડને પૂછું તો ખરી કે આજે પેલા મેડમ આવ્યા છે નવા, એ કોણ છે, તું ઓળખે છે કે નહીં? નો જ ઓળખતા હોય ને, ઓબ્વિયસલી. યા, બટ યુ કેન ઓલ ટ્રીટ મી લાઈક યોર સુપર સિનિયર. આઈ એમ યોર સુપર સિનિયર. મે બી એમવીએમ કોલેજમાંથી જ મારું બીબીએ કમ્પ્લીટ કર્યું છે એચઆરમાં, એન્ડ દેન આઈ કમ્પ્લીટેડ માય એમબીએ ઇન એચઆર. ઓલ રાઇટ, સો ધીસ વોઝ અ વેરી સિમ્પલ એન્ડ શોર્ટ ઇન્ટ્રોડક્શન ઓફ માઇન. સો નાઉ લેટ અસ મૂવ અહેડ. તમે ફર્સ્ટ સ્લાઇડ ઉપર જોઈ શકો છો, લાઈક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, મેં એક ટેગલાઇન આપી છે, એન્ડ દેન યુ કેન સી અ વેરી ક્યુટ એન્ડ વેરી હેપી પિક્ચર. એક આખું ગ્રુપનું એક બહુ મસ્ત પિક્ચર છે. એક વાત પૂછું, સાચું કહેજો હા, અને મને નીચે કમેન્ટ સેક્શનમાં બી ખાસ મેન્શન કરો કે આ લોકડાઉનમાં કેટલાએ પોતાની ગ્રુપ સેલ્ફી અને પોતાની ક્લાસ સેલ્ફી મિસ કરી છે. એ પણ આવી એકદમ બસ કોલગેટ સ્માઇલવાળી, અને લાઈક બધા ઈચ એન્ડ એવરી વન ઇઝ વેરી હેપી એન્ડ હેવિંગ અ હેપી પપ્પી ફેસ. કમેન્ટ સેક્શનમાં મને યસ ઓર નો તો કરજો છે, એટલે મને ખબર પડે કે કેટલા લોકો મિસ કરે છે. બિકોઝ આ પિક્ચર જોઈને હું તો મારા કોલેજ ડેઝ બહુ જ મિસ કરું છું. આ શ્યોરલી આઈ એમ મિસિંગ માય કોલેજ ડેઝ, અને હું મારા ગ્રુપને બી એટલું મિસ કરું છું. અમે બી આવા ઘણા બધા પિક્ચર્સ ક્લિક કરાવ્યા છે, યુ નો, વેન વી વર હેવિંગ ફ્રેશર્સ પાર્ટી, ફેરવેલ પાર્ટી. આ બહુ બધા પિક્ચર્સ છે. તો ચલો, કમેન્ટ સેક્શનમાં ફટાફટ મને મેન્શન કરીને કહો કે કેટલા લોકો મિસ કરે છે આ ગ્રુપ સેલ્ફી. અને એમાં બી હવે તો ચલો બધાય પોતાની ગેલેરી બી ઓપન કરશે અને જોશે, યાર સૌથી સારું પિક્ચર કયું છે, લાવને સ્ટેટસમાં મૂકું અને લખું મિસિંગ ધીસ ડેઝ ને મિસ યુ ઓલ, ને પછી તેરા યાર હું મેં ને એ બધા સોંગ્સ વગાડશે ઇન્સ્ટાગ્રામના સ્ટોરીમાં, રાઈટ? વી ઓલ ડૂ ધીસ, ડોન્ટ વરી, એન્ડ આઈલ બી હેપી કે તમે આ રીતે જો તમે તમારા ગ્રુપના સેલ્ફીઝ, તમારી મેમરીઝ જો બધી યાદ કરી શકતા હો, દેન આઈ એમ વેરી ગ્રેટફુલ. આઈ એમ રિયલી બ્લેસ્ડ કે ચલો મને આ ઓપોર્ચ્યુનિટી મળી છે કે હું તમને લોકોના એક મેમરી પાછી રિજ્યુનેટ કરાવી શકું. બરાબર ને? ચલો, મૂવિંગ અહેડ. આ પિક્ચર તમે જોશો ને એટલે તમને એમ જ લાગશે કે યાર મારું ગ્રુપ કેટલું મસ્ત છે. હવે તમે એ ગ્રુપ જ વિચારો, તમારા એક ગ્રુપમાં કેટલા અલગ લોકો છે. અલગ જગ્યાએથી આવતા હશે, મે બી અલગ માઇન્ડસેટના હશે, અલગ લાઈફસ્ટાઈલ હશે, ડિફરન્ટ લેવલ ઓફ થિંકિંગ, ડિફરન્ટ આઈડિયાઝ. બરાબર? આ તમે તમારા ખાલી ગ્રુપ માટે અત્યારે વિચારો. કોઈ પણ એક જગ્યાએ બી જવાનું હશે ને, લાઈક ટુ ચિલ આઉટ કે પાર્ટી કરવા જવાનું હશે, તો બધા પહેલાં વિચારશે. યુ ઓલ વિલ ગેધર, બ્રેક ટાઈમમાં તમે બધા ભેગા થઈને વિચારશો વેર શુડ વી ગો, ક્યાં જવું. પાછા પેરેન્ટ્સ બી અલાઉ કરવા જોઈએ ને. હવે પહેલીને તમારી પહેલી કોઈ બી ફ્રેન્ડ છે, એમને એવું કન્સર્ન હશે કે મારા પેરેન્ટ્સ બહુ દૂર નહીં જવા દે, તો ચલો કંઈક પ્લાન સમથિંગ ઇન ટુ સિટી. સિટીમાં ચલો ઓકે, એવરી વન ઇઝ લાઈક ચલો સિટીમાં કરીએ, પણ ક્યાં કરીએ? તો પાછા તરત અલગ ઓપિનિયન્સ આવશે, અલગ આઈડિયાઝ આવશે. ડેફિનેટલી હવે માણસ હોય એ તો અલગ જ હોવાનો. એક ફિંગરપ્રિન્ટ છે એ ક્યાં સેમ હોય છે લોકોની? તો માણસ તો ડેફિનેટલી અલગ હોવાનો છે. બરાબર ને? અને ફિંગરપ્રિન્ટ એ અલગ જ હશે. હા, ધીસ વોઝ જસ્ટ એન એક્ઝામ્પલ. સો મૂવિંગ અહેડ, કેવું છે કે જેટલા અલગ માઇન્ડસેટ હશે ને એટલા તમને ક્રિએટિવ આઈડિયાઝ તમે મેળવી શકશો એમના પાસેથી. હવે ઘણી પ્લેસીસ એવી હશે જ્યાં તમે નહીં ગયા હો, પણ તમારી ફ્રેન્ડ જઈ આવી હશે, તો એને ખબર હશે કે ચલો ભાઈ આ પણ પ્લેસ છે. હા, તો કેવું તરત, અને એ પાછી બધા એને કન્વિનિયન્ટ પણ થઈ શકતી હોય એવી બી પ્લેસ હોય. તો કેવું છે કે આ એચઆરએમ જે પ્રેક્ટિસીસ છે ને એ તમે ડેઈલી કરો જ છો. અને તમે ઘણાને એમ બી થશે કે ચલો આ વસ્તુ મેડમ મને તો ખબર જ હતી. ઘણાને ખબર બી હશે કે આ હું એક એચઆરએમની પ્રોસેસ જ કરું છું અત્યારે. એચઆરએમનો મિનિંગ શું છે? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હ્યુમન માણસો, રિસોર્સમાં આપણે થોડુંક ચલો ડીપ જઈએ.
તો રિસોર્સમાં આપણે જો વાત કરીએ તો રિસોર્સિસ એટલે શું? આજે મારી પાસે મને રોટલી બનાવી છે. રોટલી બનાવવા માટે મારે પાણી જોશે, મારે લોટ જોશે ને તેલ જોશે. આ 3 વસ્તુ નહીં હોય તો હું એક પરફેક્ટ રોટી બનાવી શકીશ? નો, ડેફિનેટલી નો. અને ઓછામાં પૂરું તો સૌથી પહેલાં લોટ શેમાંથી બને? ઘઉં. અરે કોઈ પાછું બોલતું નથી. ચલો કમેન્ટ કરો કે ઘઉં આવે કે પહેલાં લોટ આવે. હવે એવું ન વિચારતા કે મરઘી આવે કે ઈંડું આવે. ઓકે, મૂવિંગ અહેડ. તો આને રિસોર્સિસ કહેવાય. એક વસ્તુ બનાવવા માટે કઈ કઈ બીજી વસ્તુઓની મને જરૂર પડશે ત્યારે જઈને આ એક વસ્તુ બનશે. રોટી બનાવી છે તો મને આ બધી વસ્તુની ચલો જરૂર પડશે. એને શું કહેવાય? તો કે રિસોર્સિસ. જો ઘઉં નહીં હોય, લોટ નહીં હોય, પાણી નહીં હોય કે તેલ નહીં હોય ને તો આઈ કુડન્ટ મેક અ પરફેક્ટ રોટી વિચ આઈ વોન્ટ ટુ મેક. ઓલ રાઈટ. તો વસ્તુ એ છે કે આને રિસોર્સ કહેવાય. માણસો છે ને એને કંપની છે ને એ એક રિસોર્સની જેમ જોતી હોય કે જો માણસો નથી ને તો કંપની નથી, પણ કંપની છે તો માણસો નહીં હોય તો કંપની ડેફિનેટલી નથી ચાલવાની. એટલે કેવું છે કે વાયસા વર્સા, ઇન્ટર રિલેટેડ વસ્તુ છે. માણસો હશે તો જ કંપની ચાલશે, બરાબર ને? હવે આજે મારી પાસે પૈસા છે, મારી પાસે ફિનાન્સ અવેલેબલ છે. ઇફ મારે કોઈ કંપનીને સ્ટાર્ટ કરવી છે, આઈ હેવ અ વેરી ગુડ ફિનાન્સ. બટ વેન આઈ ડોન્ટ હેવ સમવન કે જે આ બિઝનેસની ટેક કેર કરી શકે, આ બિઝનેસને આગળ વધારી શકે, તો એ પૈસાનું કઈ રીતે હું કરું? હું ઓનર છું, હું બધા રોલ તો એકસાથે નથી જ કરી શકવાની. અલગ અલગ રોલ માટે મને અલગ અલગ લોકો જોશે. એનું મારે મેનેજમેન્ટ કરવું પડશે. તો થઈ ગયું તમારું હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. માણસો એક રિસોર્સ છે. રિસોર્સ એટલે એક જરૂરિયાત છે, એક જરૂરિયાતની વસ્તુ છે. એનું મારે મેનેજમેન્ટ કરવાનું છે. દેટ ઇઝ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. અને મેં મીરા મેમનો લેક્ચર બી અટેન્ડ કર્યો છે. મીરા મેમે બહુ મસ્ત એક્ઝામ્પલ તમને લોકોને આપ્યું છે કે એક તમે લોકો એક રોઝ કે કોઈ પણ એક ફ્લાવર ડ્રો કરો. હવે ફ્લાવર તમને ડ્રો કરવાનું કીધું ને તો બધાય અલગ અલગ ફ્લાવર ડ્રો કરશે. થોડા કોક લેઝી હશે ને એ 4 પખડીઓવાળું ડ્રો કરીને મૂકી દેશે. અમુક લોકોને ડેફિનેટલી આર્ટિસ્ટિક મગજના મારી જેવા હશે તો કંઈક રોઝ બોઝ ને મસ્તાકું યુનિક એવું ફ્લાવર કરશે, બરાબર? તો કેવું છે, આ વસ્તુમાં જ મારી થિંકિંગ પેટર્ન જુઓ, બધાયની તમારા લોકોની અલગ અલગ છે. એ જ રીતે તમે લોકો બિહેવ કરશો અને એ તમારા બિહેવિયર ઉપરથી જ તમને લોકો જજ કરશે, બરાબર ને? તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એને કહેવાય કે માણસોને મારે મેનેજ કરવાના છે. માણસોને તો મેનેજ કરવાના છે પણ એના મગજને તો ખાસ મેનેજ કરવાનું છે. હવે નેક્સ્ટ સ્લાઇડ ઉપર આવીએ. નેક્સ્ટ સ્લાઇડ શું કહે છે આપણને? વિનિંગ થ્રુ પીપલ. વોટ ડઝ ધેટ મીન? વિનિંગ થ્રુ પીપલ, વોટ ડઝ ધેટ મીન? લખવા પૂરતું લખ્યું છે? ના, આનો બહુ ડીપ મિનિંગ છે. જસ્ટ થિંક ઓફ ઇટ વન્સ, ગીવ ઇટ અ ટ્રાય. થોડું બ્રેઇન સ્ટોર્મિંગ કરો. ચલો, મેં તમને ટાઈમ આપ્યો. થિંક ઓફ ઇટ કે વોટ ઇઝ વિનિંગ થ્રુ પીપલ. આવું મેં શું કામ લખ્યું છે? એ પણ HRMમાં. આવું ક્યાંથી આવ્યું? ચલો, ફર્ધર વિચારો માટે ટાઈમ નથી આપવો મારે, હું જ તમને લોકોને કહી દઉં. વિનિંગ થ્રુ પીપલ, માણસોથી જ જીત છે, બરાબર ને? માણસો છે ને તો જ મારી જીત છે એવું કહેવાય. આજે કોઈ કોમ્પિટિશન છે, ત્યાં હું એકલી જાઉં, ગ્રુપ કોમ્પિટિશન છે, બરાબર? એમાં હું એકલી પાર્ટિસિપેટ કરું, મને પહેલાં તો અલાઉ કરશે, મારી એલિજિબિલિટી તો છે જ નહીં. સોલો પાર્ટિસિપેશન નહીં ચાલે, ગ્રુપ પાર્ટિસિપેશન ચાલશે. ગ્રુપમાં મેં સોલો પાર્ટિસિપેશન કર્યું, ત્યાં જ મારું પાર્ટિસિપેશન તો કેન્સલ થઈ ગયું, પૂરું. કહેવાય ને, ઝાઝા હાથ રણિયામણા. જેટલા વધારે મને લોકો મારી સાથે કામ કરશે ને એટલો મારો જે ગોલ છે ને એ વધારે સારી રીતે અચીવ થશે અને સક્સેસ એટલી જલ્દી મને મળશે. એટલે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ લોકોની પાસે આ એક જ મંત્ર છે, વિનિંગ થ્રુ પીપલ. લોકો પાસેથી કામ કઢાવો, લોકોની જે આવડત છે એને તમે કન્વર્ટ કરો રિઝલ્ટમાં અને રિઝલ્ટને તમે કન્વર્ટ કરો સક્સેસમાં. એઝ સિમ્પલ એઝ ધેટ. ઈચ એન્ડ એવરી ઓર્ગેનાઇઝેશન ડઝ ધીસ. આપણે લોકો કહીએ છીએ કે ચલો 9 to 5 જોબ છે, રાત પડે બહુ થાકી જાય છે, રાત પડે કાંઈ આમ એટલો સ્ટ્રેસ હોય છે કામનો કે બિલકુલ ઊંઘ નથી આવતી અને કાં પછી અને પાછું વહેલું તો સવારે 9 to 5 જોબ તો એને જ કંઈ પાછું વહેલું સવારે ઉઠીને પાછું જવાનું તો ખરી ને. વોટ ઇઝ ધેટ? એ સ્ટ્રેસ શું કામ આવે છે?
એટલા માટે આવે છે કેમ કે મારી કંપનીનું કલ્ચર એવા ટાઈપનું છે. તમે આજે સબ્જેક્ટ ભણો છો એચઆર મેનેજર, આઈ નો યુ ઓલ આર માય ફ્યુચર એચઆર લેડીઝ, કે જે પોતાનું નામ ડેફિનેટલી એચઆર ફિલ્ડમાં કરવાની જ છે. તો તમને કહી દઉં, એચઆર છે ને બહુ કોમ્પ્લેક્સ જોબ છે. લોકો પાસેથી કામ કઢાવવું ને એનાથી પણ કોમ્પ્લેક્સ છે. અને એચઆરને આપે જેવું, ચલો આ મેડમ તમારે ડિસાઈડ કરવાનું છે કે આ કેન્ડિડેટ કઈ જગ્યાએ ફિટ બેસશે. એ ડિસાઈડ કરવા માટે ભાઈ મારી પાસે તો નોલેજ હોવું જોઈએ ને. ઇન શોર્ટ, વિનિંગ થ્રુ પીપલ મીન્સ જેટલા વધારે લોકો માણસોથી જ મારી જીત છે. એટલે માણસોને સાથે લઈને ચાલો. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે ને એ આપણને એક બહુ મસ્ત વસ્તુ શીખવાડે છે. ડોન્ટ ફોકસ ઓન આઈ, ફોકસ ઓન વી. તમે લોકો સિનર્જી પર ફોકસ કરો, ફોકસ ઓન વી. ખુદલા એકના ઉપર નહીં, ગ્રુપ ઉપર, સાથે લોકોને લઈને તમે ચાલો તો ડેફિનેટલી તમને સક્સેસ તમારા પાસે છે. કહેવાય ને, મેં તમને પહેલાં જ કીધું એમ, કાઠિયાવાડીની કહેવત યાદ રાખી લો આપણી, ઝાઝા હાથ રણિયામણા. એને કરવા માંડો. કિચનમાં હું એક હોઉં તો મારાથી 1 કલાકમાં મારું કુકિંગ થાય, મારા ઘરનું કુકિંગ ફોર એક્ઝામ્પલ. એની સાથે મારા મમ્મા હોય કે જોઈન્ટ ફેમિલી હોય તો બીજી બધી લેડીઝ હોય, તો એને એ જ વસ્તુ છે એ હું અડધી પોણી કલાકમાં આરામથી કરી શકું. હા, પછી ડિપેન્ડ કરે છે કે આઈટમ કઈ બનાવો છો. વળી પછી તમે ફેન્સી આઈટમ બનાવો તો મને વાર લાગવાની છે, બરાબર. ઓકે, સો મૂવિંગ અહેડ વિથ ધી થર્ડ સ્લાઇડ, દેટ ઇઝ ડેફિનેશન. હવે ફ્રેન્ચ વેન્ડલ, અકોર્ડિંગ ટુ ફ્રેન્ચ વેન્ડલ, human resource management is the recruitment, selection, development, utilization of and accommodation to human resources by organizations. જેમ આપણે પહેલાં જ વાત થઈ એમ, આ વેન્ડલભાઈ છે એ આપણને શું કહે છે કે એચઆરએમ જે છે ને, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, એ શું ડીલ કરે છે એ સબ્જેક્ટ. તો કે એની અંદર એ રિક્રુટમેન્ટ આવે છે, સિલેક્શન આવે છે, ડેવલપમેન્ટ આવે છે, યુટિલાઇઝેશન આવે છે. કોનું? તમે રિક્રુટમેન્ટ કરો, સિલેક્શન કરો, ડેવલપમેન્ટ કરો ને યુટિલાઇઝેશન કરો, પણ કોના કરો? લોકોના કરશો ને. તો ધેટ ઇઝ હ્યુમન્સ. અને હ્યુમનને આપણે શું વાત થઈ હતી પહેલાં જ, તો કે હ્યુમનને રિસોર્સિસની જેમ ટ્રીટ કરવામાં આવે છે ઓર્ગેનાઇઝેશનના બિહાફમાં. તો થઈ ગઈ તમારી ડેફિનેશન. ને વેન્ડલભાઈને કહી દો, હાય વેન્ડલભાઈ, મને તમારી ડેફિનેશન સમજાઈ ગયો. તો વધીએ આગળ. ચલો, લેટ્સ મૂવ ઓન. હવે આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઉપર વાત કરીએ. કેરેક્ટરિસ્ટિક્સ કોની? તમારી, મારી, આપણી કહી શકાય. ચલો ને, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની કેરેક્ટરિસ્ટિક્સ ઉપર આપણે વાત કરીએ. ઓલરાઇટ, એચઆરએમ છે ને, આપણે જેમ પહેલાં વાત થઈ એમ બહુ કોર એલિમેન્ટ છે કોઈ પણ કંપની માટે. તો એને હું શું કહી શકું કે એ મારા મેનેજમેન્ટનો એક પાર્ટ છે. પાર્ટ એન્ડ પાર્સલ ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ ઓફ વોટ? તો કે મેનેજમેન્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. મારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનું જો મેનેજમેન્ટ કરવું હશે ને, તો મારે એચઆરની જરૂર પડશે. તો આને શું કીધું છે? પાર્ટ ઓફ મેનેજમેન્ટ. કે એચઆર છે ને એ એક મેનેજમેન્ટનો પાર્ટ છે. હવે આના પછીની જેટલી સ્લાઇડ્સ છે ને, આપણે થોડીક ક્વિકલી જોશું, કેમ કે આ તમારો જે લેક્ચર છે ને એ સમરી લેક્ચર છે. ઓલરેડી તમે આ બધું ભણી જ ગયા છો મીરા મેમ પાસે, બરાબર. પણ આ તો કેવું કે હું તમને એક સમરી, પોઈન્ટ વાઇઝ આખું એક તમને સમરી પ્રોવાઈડ કરું છું, બરાબર. એટલે તમે આરામથી એક્ઝામના તમે લાસ્ટ મુમેન્ટ ઉપર આ એક પીપીટી બી જોઈ જશો ને, તો તમને બધો જ આઈડિયા આવી જશે કે મારે કઈ રીતે પ્રિપરેશન કરવાની છે. એવી જ રીતે મેં તમારી પીપીટી બનાવી છે. સો ફર્સ્ટ ઇઝ પાર્ટ ઓફ મેનેજમેન્ટ. એચઆરએમ છે ને એ એક મેનેજમેન્ટનો પાર્ટ છે, બરાબર. સેકન્ડ ઇઝ પીપલ એન્ડ ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ પ્રોસેસ. હવે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પ્રોસેસ છે. હવે નામ ઉપરથી એટલી તો ખબર પડી ગઈ ને કે માણસો, આમાં માણસો છે અને માણસોના ડેવલપમેન્ટની પ્રોસેસ છે. એને મેં શું કીધું છે? તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. થર્ડ ઇઝ નર્વસ સિસ્ટમ. આ જે નર્વસ સિસ્ટમ છે એ આપણા બોડીમાં કેટલી ઇમ્પોર્ટન્ટ હોય છે, એવી જ રીતે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે ને એ ઓર્ગેનાઇઝેશન માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. યાદ રાખજો, આપણે ભલે કહીએ ફિનાન્સ ઇઝ ધી લાઈફ બ્લડ ઓફ બિઝનેસ, પણ બ્લડ ફ્લો શેમાં થાય છે? વેઇન્સમાં થાય છે, બરાબર ને. તો વેઇન્સ તો જોશે તો જ તમારું બ્લડ ફ્લો થશે, બરાબર. તો દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ કે નર્વસ સિસ્ટમ. મારી માટે લોકો છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું મારી માટે ફિનાન્સ ઇમ્પોર્ટન્ટ છે ને, એટલું જ મારી માટે એચઆર ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો એટલા માટે એને શું કીધું છે? તો કે નર્વસ સિસ્ટમ. દેન અગેઇન ફોર્થ પોઈન્ટ ઇઝ કોમ્બિનેશન ઓફ સાયન્સ એન્ડ આર્ટ. હા,
એક વસ્તુ છે કે HRM છે ને એ આર્ટ છે, અને એક રીતે જોવા જાવ ને તો સાયન્સ પણ છે. સાયન્સ છે તો કે કઈ રીતે સાયન્સ છે? આજે અમુક પ્રિન્સિપલ હોય, અમુક લો હોય, બરાબર. ગ્રેવિટેશનલ ફોર્સ છે, બરાબર. લો ઓફ ગ્રેવિટેશન કોને? ન્યૂટને આપ્યો છે. તો એ આપણે શેની અંદર ભણીએ છીએ? તો કે સાયન્સમાં ભણીએ છીએ. આ એક લો છે કે જે બધા એક્સેપ્ટ કરે છે. આમાંથી કોઈ પણ, તમે જેટલા લેક્ચર સાંભળો છો, આમાંથી કોઈ પણ એવું છે કે જેને ગ્રેવિટેશનલ ફોર્સ વિશે કે લો ઓફ ગ્રેવિટેશન વિશે કાંઈ ખબર જ નહીં હોય? ખબર જ હશે. અને આપણે બધા આ વસ્તુ ખબર જ છે, યુટ્યુબમાં વિડીયોઝ જોતા હોય, આપણે ભણી પણ ગયા છે આપણા સ્કૂલિંગમાં. ઓલરાઈટ. તો એ કેવું છે? સાયન્સની અંડરમાં આપણે ભણીએ છીએ. યુનિવર્સલ વસ્તુ છે, યુનિવર્સલ ટ્રુથ એ બધા એક્સેપ્ટ કરે જ, બરાબર. અને સાયન્સની અંડરમાં જ યુનિવર્સલ ટ્રુથનો આખો કન્સેપ્ટ આપણે બહાર પાડ્યો છે કે આ વસ્તુ તો થશે જ, બીજું તમે ગમે તે કરો. હા, ગ્રેવિટેશન ફોર્સ, જે આપણે હમણાં ગ્રેવિટેશન ફોર્સની વાત કરતા હતા, બરાબર ને, લો ઓફ ગ્રેવિટેશનની, તો એ તો બધા એક્સેપ્ટ કરી જ લીધો છે કે હા ભાઈ ગ્રેવિટી છે જ, આપણે ગ્રેવિટી છે જ, એ બધા એક્સેપ્ટ કરે છે. ઓકે, ચલો, યસ. તો હવે એ સાયન્સ થઈ ગયું. તો એવી જ રીતે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે ને, એના પણ અમુક લોઝ છે, એની પણ અલગ અલગ પોલિસીસ છે. એટલે એને શું કહેવામાં આવે છે? તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સાયન્સ છે, પણ સાથે સાથે શું કીધું છે કે એ એક આર્ટ પણ છે. વાય ઇટ ઇઝ એન આર્ટ? ઇટ ઇઝ એન આર્ટ બિકોઝ it depends on my capability, my efficiency and my utilization power, that how I deal with that. હું ગ્રેવિટેશનલ લો ઓફ ગ્રેવિટેશન વિશે ભણી ગઈ, પણ એમાં હું કંઈક નવું અપડેટ કરું છું, એમાં હું કંઈક નવું લાવું છું, મેં કંઈક નવી પાછી શોધ કરી, મારા આઈડિયાઝ વાપરીને, મારું નોલેજ વાપરીને, અને મારી પાસે જે ઇન્ફોર્મેશન છે ને એ વાપરીને, તો એને હું શું કહીશ? તો કે આર્ટ. તો થઈ ગયું કોમ્બિનેશન ઓફ સાયન્સ એન્ડ આર્ટ. તો એવી જ રીતે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પણ એમ જ છે. એની પાસે અમુક પોલિસીસ છે, આપણે HRમાં અમુક લોસ છે જે આપણે ફોલો કરવા પડે, અને બધાએ કમ્પલસરી કરવા પડે. પણ સાથે સાથે હું મારા ઓર્ગેનાઇઝેશન પ્રમાણે એને અલગ અલગ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીશ અને અલગ અલગ રીતે ડિફાઇન કરીશ. તો ધેટ ઇઝ આર્ટ. ગોટ ઇટ? નાવ લેટ્સ મૂવ ઓન. પછી પરમેનન્ટ પ્રોસેસ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે ને એક કન્ટિન્યુઅસ પરમેનન્ટ પ્રોસેસ છે, એ સ્ટોપ નહીં થાય ક્યારેય, બરાબર. નેક્સ્ટ, રિલેટેડ વિથ પર્સોનલ મેનેજમેન્ટ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને પર્સોનલ મેનેજમેન્ટ, સી અગેન, ડોન્ટ કન્ફ્યુઝ યોર સેલ્ફ વિથ HRM એન્ડ PM. આ બંને અલગ છે. અલગ એટલે HRMની અંડરમાં જ પર્સોનલ મેનેજમેન્ટ આવે છે, બરાબર. તો HRM છે એ વાઇડ ટર્મ છે, અને પર્સોનલ મેનેજમેન્ટ છે એ નેરો ટર્મ છે. HRMની અંડરમાં આપણે શું ભણીએ છીએ? તો કે પર્સોનલ મેનેજમેન્ટ. તો ડેફિનેટલી હું જ્યારે પર્સોનલ મેનેજમેન્ટ ભણું છું તો એ મારી એક HRની કેરેક્ટરિસ્ટિક થઈ. ઓલરાઇટ. દેન નેક્સ્ટ ઇઝ ઇમ્પોર્ટન્સ ટુ હ્યુમન એલિમેન્ટ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું એક એવું ફિલ્ડ છે કે જેમાં હ્યુમનને અટમોસ્ટ ઇમ્પોર્ટન્સ આપી છે. તમે HRMની સાથે બધા મેનેજમેન્ટના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે કે ફિલ્ડને કમ્પેરિઝન કરો, માણસોની ઇમ્પોર્ટન્સ સૌથી વધારે તમને HRમાં જ મળશે. આ જ સબ્જેક્ટમાં તમે માણસોની ઇમ્પોર્ટન્સ જાણી શકશો, બરાબર. એટલે શું કે આપણી કેરેક્ટરિસ્ટિક છે? તો કે ઇમ્પોર્ટન્સ ટુ હ્યુમન એલિમેન્ટ. ઓકે, નાઉ મૂવિંગ અહેડ. કે કેરેક્ટરિસ્ટિક્સ આઈ હોપ બધાને સમજાઈ ગઈ હોય. નેક્સ્ટ ઇઝ સ્કોપ એન્ડ ફંક્શન્સ. હવે HRનો સ્કોપ શું છે? આજે હું ભણું છું આ સબ્જેક્ટ, તો એનો સ્કોપ શું છે? આપણે નહીં 10th પછી એક કરિયર સિલેક્શન આવે કે કરિયર સિલેક્ટ કરવાનું છે, સ્ટ્રીમ સિલેક્ટ કરવાની છે, વેધર સાયન્સ ઓર વેધર કોમર્સ, ઇન વિચ ફિલ્ડ આઈ વોન્ટ ટુ ગો એન્ડ આઈ વોન્ટ ટુ એક્સપ્લોર દેટ ફિલ્ડ. તો એની માટે કેવું થાય કે હું એ વિચારું કે આ સ્ટ્રીમની અંદર આગળ સ્કોપ શું છે. હવે જ્યારે તમે આ સ્કોપ વર્ડ યુઝ કરો છો એટલે આવી ગયું સ્કોપ, કે ભાઈ હું આ સ્ટ્રીમ લઈશ તો મને એના કયા કયા એડવાન્ટેજીસ આગળ જતાં મને મળી શકશે, મારું ફ્યુચર, મારું કરિયર શું છે આ વસ્તુમાં, એને હું શું કહી શકું? સ્કોપ કહી શકું, બરાબર. તો એમ HR જે ફિલ્ડ છે એના શું સ્કોપ છે, બરાબર. આગળ જતાં મને HR છે એ કઈ કઈ વસ્તુમાં કામ લાગવાનું છે. હવે આ સ્કોપને તમે એઝ અ ફંક્શન્સ તરીકે પણ ટ્રીટ કરી જ શકો, બરાબર ને. તો ફર્સ્ટ ઇઝ એમ્પ્લોય ઓરિએન્ટેડ. ડેફિનેટલી આપણે અત્યાર સુધી કથા એ જ કરી કે આમાં માણસો આવે છે, એમ્પ્લોઈઝ આવે છે, પીપલ આવે છે. ઓલરાઇટ. અગેન એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ફેસિલિટીઝ. ડેફિનેટલી એજ્યુકેશન તો લાઈફ ટાઈમ આપણને બધાને મળવાનું જ છે, બરાબર ને. એજ્યુકેશન ક્યાં રહી તમારું? અને એક વસ્તુ સમજશો, યોર એજ્યુકેશન મીન્સ અ લોટ.
ઇટ ઓલવેઝ મીન્સ અ લોટ. નો ડાઉટ બધા કહે છે કે ડિગ્રી છે તો એની આટલી બધી ઇમ્પોર્ટન્સ, હવે ડિગ્રી જ એને યાર શું છે, બટ ના, ડેફિનેટલી તમે એમાંથી જો લર્નિંગ સારું કરશો ને તો તમને આગળ જતાં આ વસ્તુ બહુ કામ લાગશે. તમારો ગેટ પાસ છે યાર આ વસ્તુ. હવે હું MBA નથી તો હું અહીંયા ન બેઠી હોત. આજે હું MBA છું, મારામાં કેપેબિલિટી પણ છે. દેટ ઇઝ વાય આઈ એમ સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ યુ એન્ડ આઈ એમ ટેકિંગ લેક્ચર્સ. ઓલરાઇટ. એવી જ રીતે ઓર્ગેનાઇઝેશનમાં એમ્પ્લોઈઝ જ્યારે રહીને એટલે એમને એજ્યુકેશન અને ટ્રેનિંગ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે. ઘણા ઓર્ગેનાઇઝેશન્સ છે કે દે ગીવ અ ટાઈપ ઓફ બેનિફિટ. દે આસ્ક એમ્પ્લોય ઇન ધ ઇન્ટરવ્યૂ કે ડુ યુ વોન્ટ ટુ સ્ટડી, આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન સ્ટડીંગ મોર, તો લાઈક વી વિલ હેલ્પ યુ ઇન ટુ દેટ, વી વિલ ગીવ ઓલ યોર ફિનાન્સીસ, અમે તમને ફિનાન્સ કરશું, ગો અબ્રોડ એન્ડ સ્ટડી, પછી તમે આવો પાછા અમારા ઓર્ગેનાઇઝેશન, પાછું તમે જોઈન કરો, પછી તમે અમારા ઓર્ગેનાઇઝેશનમાં સર્વ કરો. ઓલરાઇટ, ધેટ ઇઝ એજ્યુકેશન અને ટ્રેનિંગ ફેસિલિટીઝ. મૂવિંગ અહેડ, વેજ સ્ટાન્ડર્ડ ફંક્શન્સ. યુ ઓલ મસ્ટ બી નોઈંગ, સેમેસ્ટર 5માં છો એટલે ડેફિનેટલી તમને વેજ અને સેલરી વચ્ચેનો ડિફરન્સ ખબર હશે જ અને હોવો જ જોઈએ. હા, સો વોટ ઇઝ વેજ? કે જે લોઅર લેવલના એમ્પ્લોઈઝ તમે ના કહી શકો, પણ લોઅર લેવલના જે મજદૂરો છે કે જે લોકો લોઅર લેવલ ઉપર કામ કરે છે એને હું જે પૈસા આપું છું એને હું વેજીસ કહું છું. બરાબર. અને મીડિયમ લેવલ ઉપર, મિડલ લેવલ ઉપર જે લોકો છે ને, અને ઘણા ટોપ બી આમાં આવી જાય છે, તો એ મીડિયમ લેવલના, મિડલ લેવલના લોકોને હું શું પ્રોવાઈડ કરીશ? તો કે સેલરી. સિમ્પલ. બરાબર. આ સિમ્પલ ડિફરન્સ છે વેજ અને સેલરીનો. મૂવિંગ અહેડ, ઇન્ડસ્ટ્રીયલ હ્યુમન રિલેશન્સ. આજે કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી છે, એક મેન્યુફેક્ચરિંગ કંપની લઈ લો અને તમે એક સર્વિસ સેક્ટર લઈ લો, આ બેયમાં ઘણો ફેર છે અને આ બેયના HRમાંય ઘણો ફેર હશે. ઇન્ડસ્ટ્રીનું જો તમે જોવા જાશો ને, ઇન્ડસ્ટ્રીયલ હ્યુમન રિલેશન્સ, તો ઇટ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ ફ્રોમ વોટ ઇઝ હેપનિંગ ઇન ટુ કોર્પોરેટ સેક્ટર. ઓલ રાઇટ. મૂવિંગ અહેડ, ફંક્શન્સ ઓફ હેલ્થ અને સેફ્ટી. હેલ્થ એન્ડ સેફ્ટીની જ્યારે વાત આવે છે ને, તો કોઈ બી ઓર્ગેનાઇઝેશન આમાં કચાશ ન રાખે. તમે આગળ જાશો એટલે તમને આમાં ઘણા બધા એક્ટ ભણવાના આવતા હશે. બરાબર. કે ઇન્ડસ્ટ્રીયલ એક્ટ, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ, ગ્રીવિયન્સ હેન્ડલિંગ, આ બધા અલગ અલગ એક્ટ તમને ભણવામાં આવશે. બરાબર. એમાં આ એક હેલ્થ અને સેફ્ટીનો એક્ટ બી હશે કે જે કોને લાગુ પડતો હશે? કે જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે એમને વધારે લાગુ પડતો હશે. નો ડાઉટ આ એક જનરલ પ્રિન્સિપલ છે, જનરલ પોલિસી છે જે બધાય કંપનીઝમાં લાગુ પડે. બટ પ્રિસાઇઝલી આપણે જો ડીપમાં જોવા જઈએ ને, તો હેલ્થ અને સેફ્ટીના સૌથી વધારે કન્સર્ન્સ ક્યાં આવતા હોય? કે જ્યાં પ્રોડક્શન વધારે થતું હોય. બરાબર. એમના મશીન્સ સાથે ડેઇલીનું ડીલિંગ હોય માણસોનું, તો એ મશીન્સમાં એ લોકોને કંઈક હર્ટ થઈ ગયું, કંઈ ડેમેજ થઈ ગયું, તો એટલા માટે એક હેલ્થ અને સેફ્ટીનો બી ફંક્શન છે. HRMમાં તમે આ બી ભણશો. મૂવિંગ અહેડ, ફંક્શન્સ ઓફ એમ્પ્લોય વેલફેર. હવે કોઈ એમ્પ્લોય તમારા ઓર્ગેનાઇઝેશનમાં છે, બરાબર, તો તમે એને કંઈ આમ કહેવાય ને રિસોર્સની જેમ ટ્રીટ કરવાના છે. આપણે આ ભણીએ છીએ શું? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો મારે એને રિસોર્સ તરીકે એકદમ સાચવવાનો છે, તો એને હું શું વેલફેર ફેસિલિટીઝ આપીશ? વેલફેર એટલે વધારાની. બરાબર. જે એની સેલરી છે એ તો હું આપીશ જ, નો ડાઉટ, એ તો મારે આપવાની જ છે બાય ડિફોલ્ટ. પણ હું એને બીજી વેલફેર ફેસિલિટીઝ આપીશ. જેમ કે હું એને એક ટ્રાવેલિંગ પેકેજ, ટ્રાવેલનું પેકેજ આપીશ. હું એને પેઇડ લીવ્સ આપીશ કે ચલો ઇમરજન્સીમાં લીવ જોઈએ છે, દેટ ઇઝ ફાઇન, તમારી સેલરી નહીં કટ થાય. વોટ દેટ ઇઝ કોલ્ડ? દેટ ઇઝ એમ્પ્લોય વેલફેર. એ લોકોના વેલફેર માટે હું અલગ અલગ સેશન્સ કન્ડક્ટ કરાવું, હું ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ, એના ટ્રેનિંગ ઓરિએન્ટેડ હું સેશન્સ કન્ડક્ટ કરાવું કે જે એમનો ગ્રોથ થાય. દેટ ઇઝ વોટ ઇટ ઇઝ કોલ્ડ functions of employees welfare. Moving ahead, role and status of HR manager. હવે પહેલો રોલ HR મેનેજર તરીકેનો શું હોય? તો કે પર્સોનેલ રોલ. પર્સોનેલની અંદર એમ્પ્લોઈઝ આવે, તો HR મેનેજરનો શું પહેલો તો રોલ થાય કે એ મેનેજમેન્ટને એડવાઇઝ કરે છે કે આપણી પાસે જે હ્યુમન રિસોર્સ છે, આપણી પાસે જે એમ્પ્લોઈઝ છે એને ઇફેક્ટિવલી કઈ રીતે આપણે યુટિલાઇઝ કરી શકીએ. બરાબર. સેકન્ડ ઇઝ વેલફેર રોલ. હ્યુમન રિસોર્સ મેનેજરે નક્કી કરવાનું છે કે હું કયા એમ્પ્લોઈઝને કેવી રીતની વેલફેર ફેસિલિટીઝ પ્રોવાઈડ કરું. બરાબર. કેન્ટીન્સની છે, ટ્રાન્સપોર્ટેશનની છે, ટ્રાવેલિંગ પેકેજ જેમ આપણે પહેલાં વાત થઈ એમ. બરાબર. એ બધું વેલફેર રોલમાં આવે. તો HR મેનેજરનો એ પણ ડિસાઇડ કરવાનું થાય એને કે હું ક્યાં ક્યાં વેલફેર ફેસિલિટીઝ પ્રોવાઈડ કરું. થર્ડ વન ઇઝ એડમિનિસ્ટ્રેટિવ રોલ. એડમિનિસ્ટ્રેટિવ રોલમાં એઝ એન HR મેનેજર તરીકે હું સેલેરી, વેજીસ, આ બધું હું ટાઈમ ટુ ટાઈમ નક્કી કરીશ, ડિસાઇડ કરીશ અને એ હું
ટાઈમલી પેમેન્ટ કરીશ, બરાબર. ટાઈમ કીપિંગ સિસ્ટમ કે ચલો ભાઈ આથી આ ટાઈમ વચ્ચે જ એમ્પ્લોય આવી જવાનું ઓર્ગેનાઇઝેશનમાં. તો આ બધા મારા જે ડિફરન્ટ ફંક્શન્સ છે એ કોની અંડરમાં આવે તો કે એડમિનિસ્ટ્રેટિવ રોલની અંડરમાં. ફોર્થ વન ઇઝ ફાયર ફાઇટિંગ લીગલ રોલ. ફાયર ફાઇટિંગ WWFની વાત નથી થતી, પણ ડેફિનેટલી માણસો હોય ને ત્યાં અલગ અલગ માઇન્ડસેટ હોય, અને માઇન્ડસેટ અલગ અલગ હોય ને એટલે એક્સપેક્ટેશન્સ પણ માણસોની અલગ અલગ જ હોવાની. આજે મને છે એ મારા સુપિરિયર સાથે કે સબોર્ડિનેટ સાથે નથી ફાવતું. એક ઓર્ગેનાઇઝેશન છે એમાં મને મારા સુપિરિયર કે સબોર્ડિનેટ સાથે નથી ફાવતું, તો મને કેવું એની સાથે ક્લેશ થાય છે, ક્લેશ ઓફ ઓપિનિયન્સ થાય છે, કે ઈગો ક્લેશિસ થાય છે, કે વોટ એવર રીઝનથી મને એની સાથે નથી ફાવતું. તરત ઇન્ટરનલ ડિસ્પ્યુટ્સ થવા માંડે, ઇન્ટરનલ ફાઇટ્સ થવા માંડે. તો વોટ ઇઝ ધેટ? એની માટે HR મેનેજરે શું ફાયર બ્રિગેડની જેવું કામ કરવાનું. એટલે આ રોલનું નામ શું આપેલું છે તો કે ફાયર ફાઇટિંગ લીગલ રોલ. કે HR મેનેજર એક ફાયર બ્રિગેડ તરીકે કામ કરે છે. જ્યાં પણ તમને આવું કોઈ ડિસ્પ્યુટ દેખાણું ને તો તરત HR મેનેજર પહોંચી જશે, અને એ શું કરશે, બેય પાર્ટીને શાંત પાડશે, અને કેવું પોતાને ઓપિનિયન આપશે, બેય પાર્ટીને સાંભળશે, અને પછી કહેશે કે ચલો ભાઈ આ પ્રોબ્લેમ હતો એનું સોલ્યુશન આ છે. એ કામ HR મેનેજરનું. એટલે શું કીધું છે, ફાયર ફાઇટિંગ લીગલ રોલ. દેન કન્સાયન્સ રોલ. હવે કન્સાયન્સ રોલમાં HR મેનેજર છે એ શું કરશે તો કે મોરાલ અને એથિક્સ આપણે કહી શકાય. મોરાલ અને એથિક્સ એ હંમેશા ઓર્ગેનાઇઝેશન છે એ મેન્ટેન કરવી જોઈએ. મોરાલ્સ તો નહીં પણ મોરલ્સ એટલે તો એફિશિયન્સી થઈ ગઈ. વી આર ટોકિંગ અબાઉટ મોરલ્સ અને એથિક્સ આ હંમેશા બધી કંપનીએ મેન્ટેન કરવા જ જોઈએ, બરાબર ને. કન્સાયન્સ રોલ આપણને એ કહે છે. દેન કાઉન્સેલર્સ. આજે હવે મને કંઈક ઓર્ગેનાઇઝેશનમાં પ્રોબ્લેમ થયો તો હું સૌથી પહેલાં કોની પાસે જઈશ તો કે મારા HR મેનેજર ઉપર. આજે તમે જ લોકો જોઈ લો, તમને જે ફેકલ્ટી સાથે વધારે ફાવતું હશે ને તમે એની જ પાસે જાશો, મેડમ પ્લીઝ કંઈક કરી દો ને, અમને બહુ બધાને આખા ક્લાસને અમને આવી બહુ ઈચ્છા થઈ જાય, રાઈટ? વી ઓલ ડુ. ઓકે, મૂવિંગ અહેડ. મીડિયેટર. આજે ઓર્ગેનાઇઝેશનનું ટોપ લેવલ છે અને ઓર્ગેનાઇઝેશનનું મિડલ લેવલ કે બોટમ લેવલ છે. આ બેયમાં મીડિયેટર તો કે મિડલમેન તરીકે કોણ વર્ક કરે છે? HR મેનેજર. HR મેનેજર છે એ એમ્પ્લોયની સાઇડથી પણ વાત કરશે, અને HR મેનેજર છે એ હાયર ઓથોરિટીઝની સાઇડથી પણ વાત કરશે. એટલે એને શું કહેવામાં આવ્યું છે તો કે મીડિયેટર. મૂવિંગ અહેડ. રોલ ઓફ અ સ્પોક્સમેન. સ્પોક્સમેનનો મિનિંગ શું થાય તો કે રિપ્રેઝન્ટેટિવ. આજે HR મેનેજર છે ને એ સ્પોક્સમેનનો બી રોલ કરે છે કે હી ઇઝ રિપ્રેઝન્ટેટિવ. એઝ વી ડિસ્કસ્ડ, લાઈક હી ઇઝ અ મીડિયેટર. Alright, so he works as a spokesperson, as a representative from employees side too, and from higher authorities side too, from top management too. He is a representative. આજે તમારા ક્લાસમાં કેવા ક્લાસ રિપ્રેઝન્ટેટિવ હોય છે કે આખા ક્લાસ વતી એ લોકો જ બોલે કે ભાઈ મેડમ આખા ક્લાસને અમને જો આ પ્રોબ્લેમ છે કે મેમ વી આર ફેસિંગ ધીસ પ્રોબ્લેમ. દેટ ઇઝ વોટ નોન એઝ સ્પોક્સપર્સન ઓર સ્પોક્સમેન. એને શું કહેવાય તો કે રિપ્રેઝન્ટેટિવ. મૂવિંગ અહેડ. પ્રોબ્લેમ સોલ્વર. આજે HR મેનેજર છે હી સોલ્વ્સ ધી પ્રોબ્લેમ. એવું નથી તમારા પર્સનલ પ્રોબ્લેમ્સ બી સોલ્વ કરે. ડેફિનેટલી ઘણી કંપનીઝનું જે HR છે ને ઇટ ઇઝ લાઇક સુપર્બ. આજે તમને ગૂગલનું એક્ઝામ્પલ આપું, ટાટાનું આપું, તો આ બધી એવી કંપનીઝ છે કે જ્યાં ખરેખર આ બધા રોલ પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ થાય છે, બરાબર. દેન નેક્સ્ટ ઇઝ રોલ ઓફ અ ચેન્જ એજન્ટ. આજે ઓર્ગેનાઇઝેશનમાં કાંઈ ચેન્જ આવે છે તો સૌથી પહેલાં જો કોઈ આ ચેન્જને એક્સેપ્ટ કરતા હોવા જોઈએ, એનાલાઇઝ કરતા હોવા જોઈએ કે ઓબ્ઝર્વ કરતા હોવા જોઈએ, દેટ ઇઝ ધી રોલ ઓફ એન HR મેનેજર. ઓલ રાઇટ. સો નાઉ વિલ ટોક અબાઉટ ધી HR પોલિસીસ. HR પોલિસીસ તમારે બે ટાઈપની હોય છે, જનરલ પોલિસી અને ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. ઇન ધીસ સિલેબસ, as I have went through your syllabus, I came to know that here the author has talked about the general policy. You are going to study the general policy, but this is a kind of a thing you all must know કે policies HR ની બે ટાઈપની હોય છે, general policy and industrial policy. ઓકે, જનરલ પોલિસી ઇટ ઇઝ મેન્શન્ડ, અને જનરલ પોલિસી એવી પોલિસી છે કે જે બધે ઇમ્પ્લિમેન્ટ સાથે થાય છે, અને ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે ને એ સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીમાં જ તમને કામ લાગે છે, બરાબર. મેં જેમ તમને એક્ટ્સની વાત કરી, સેફટી મેઝરમેન્ટના એક્ટ છે, વેજીસ એક્ટ છે, ગ્રીવિયન્સ હેન્ડલિંગના એક્ટ છે, આ બધા તમારે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એક્ટ છે. એ તમે કોની અંદર ટ્રીટ કરી શકો તો કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની અંડરમાં. ઓલ રાઇટ. મૂવિંગ અહેડ. ચેલેન્જીસ ઇન HRM. લાઈક ઈચ એન્ડ એવરી કોઈન હેઝ ટુ સાઇડ્સ, બરાબર. હરેક સિક્કાની બે બાજુ હોય છે, પોઝિટિવે હોય છે અને નેગેટિવે હોય છે.
એવું જરૂરી નથી કે ચેલેન્જીસ છે એ હંમેશા નેગેટિવ ફોર્મમાં જ હોય. હા, ડેફિનેટલી ચેલેન્જીસને તમે પ્રોસેસથી કન્વર્ટ કરી શકો પોઝિટિવમાં. દેટ ડિપેન્ડ્સ અપોન યુ. સો ફર્સ્ટ ઇઝ ફોકસ ઓન નોલેજ એન્ડ સ્કિલ. પહેલું ચેલેન્જ શું છે તો કે એમ્પ્લોઈઝ જેટલા મારા ઓર્ગેનાઇઝેશનમાં છે એ લોકો કેટલા નોલેજેબલ છે કોઈ પર્ટિક્યુલર વસ્તુ માટે, કઈ કઈ સ્કિલ્સ એ લોકોની અંડર છે, દેટ આઈ શુડ નો. એઝ એન HR મને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે મારા એમ્પ્લોઈઝ કેટલામાં છે. ઓલરાઈટ, એ એક બિગેસ્ટ ચેલેન્જ છે. એક માણસે બીજા માણસને ઓળખવું ને, દેટ ઇઝ ધી મોસ્ટ ડિફિકલ્ટ થિંગ. બિકોઝ મેન ચેન્જીસ, દે ચેન્જ અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન એન્ડ અકોર્ડિંગ ટુ ધેર નીડ્સ. લોકો છે ને ચેન્જ થઈ જાય. યુ મસ્ટ હેવ ફેસ્ડ, તમે 5th સેમેસ્ટરમાં છો, યુ મસ્ટ હેવ ફેસ્ડ લાઈક ઘણા તમારા ફ્રેન્ડ્સ હશે જે લાઈક યુ ઓલ વર ફ્રેન્ડ્સ સિન્સ 3rd સેમેસ્ટર 4th સેમેસ્ટર, બટ નાવ યુ આરન્ટ ફ્રેન્ડ્સ, યુ આર નો લોંગર ફ્રેન્ડ્સ. પીપલ ચેન્જ, પીપલ ડેફિનેટલી ચેન્જ. અને એ જ વસ્તુ છે કે એઝ એન HR I need to observe people, I need to observe their knowledge, I need to observe their skills too. Alright, moving ahead, second one is globalization. You must all be aware regarding the liberalization, privatization and globalization policy. Alright, globalization policy શું કહે છે તો કે જ્યારે કોઈ ઇન્ટરનેશનલ માર્કેટ કે કોઈ અબ્રોડ તમે લઈ લ્યો, એ કોઈ પણ બીજી કન્ટ્રી જ્યારે મારી કન્ટ્રી સાથે ટ્રેડ કરે છે, બરાબર, ત્યારે ગ્લોબલાઇઝેશન શું કહે છે કે વાઇડ ઓપન, તમામ માર્કેટ્સના દરવાજા ઓપન કરી દો. ડોન્ટ લિમિટ યોર સેલ્ફ ટુ અ સિંગલ કન્ટ્રી. ગ્લોબલાઇઝેશનનો સિમ્પલ મિનિંગ શું થાય તો કે હું જે અત્યારે બિઝનેસ કરું છું એ ખાલી હું મારા કન્ટ્રી પૂરતો નહીં, પણ હું બીજે પણ આ બિઝનેસ કરી શકું, બીજી કન્ટ્રીમાં પણ કરી શકું ને એમાંથી પણ હું ઇન્કમ જનરેટ કરી શકું. એને શું કહેવાય તો કે ગ્લોબલાઇઝેશન. આજે હવે ગ્લોબલાઇઝેશન હશે ને તો ડેફિનેટલી તમને કલ્ચર ડિફરન્સ આવશે. કલ્ચર ડિફરન્સ આવશે એટલે તમારે કોની જરૂર પડશે તો કે HRMની. HR તો આપણે આત્મા પરમાત્મા, બરાબર ને? ઓકે, મૂવિંગ અહેડ, એટ્રિશન રેટ. નાઉ વોટ ઇઝ મીન્ટ બાય એટ્રિશન? એટ્રિશન મીન્સ લેબર ટર્નઓવર રેટ. કે ભાઈ લોકો કેટલા એવરેજ પર્સન્ટેજ કેટલા છે કે લોકો મારી ઓર્ગેનાઇઝેશન છોડીને બીજી ઓર્ગેનાઇઝેશનમાં જાય છે, એને શું કહેવાય તો કે એટ્રિશન રેટ. એ એક બહુ મોટું ચેલેન્જ છે. આજે મારી કંપનીનું એન્વાયરમેન્ટ એવી રીતે એસ્ટાબ્લિશ કરવાનું હોય કે એમ્પ્લોઈઝ જે છે એ બહુ ઓછા જાય, મારી કંપની છોડીને ઓછા જાય. ઓલરાઈટ, મૂવિંગ અહેડ, રિઝર્વેશન ઇસ્યુ. આજે હવે તમે કોઈ બી ગવર્મેન્ટની એક્ઝામ આપશો ને એટલે બધા રિઝર્વેશનના ઇસ્યુઝ આવશે. જેમ કે આપણે બધી કાસ્ટિઝમ ને એ બધું આપણે ઇન્ડિયામાં બહુ છે, બરાબર. તો લાઈક એ લોકોને બધા અલગ અલગ બેનિફિટ્સ છે, એ લોકોના ડિફરન્ટ બેનિફિટ્સ છે, એ આપણને ના મળી શકે, બરાબર. તો દેટ ઇઝ વન ઇસ્યુ કે ભાઈ તમે કદાચ ડિઝર્વિંગ હો, પણ ધેન ટુ યુ માઇટ ફેસ અ પ્રોબ્લેમ. ઓલરાઈટ, મૂવિંગ અહેડ, મેનેજિંગ વુમન વર્કફોર્સ. આજે તમારા ઓર્ગેનાઇઝેશનમાં લેડીઝ કે વિમેન કે ગર્લ્સ કામ કરતી હોય ને, દેન યુ નીડ ટુ એન્શ્યોર સો મેની થિંગ્સ, લાઈક એની સેફટી, એની હેલ્થથી લઈને તમારે ઘણી બધી ફેસિલિટીઝનું ધ્યાન રાખવું પડે, બરાબર. ઇટ ઇઝ અ ચેલેન્જ, ઇટ ઇઝ ડેફિનેટલી અ ચેલેન્જ. દેન એક્સપેક્ટેશન્સ. આજે હવે એઝ એન એમ્પ્લોય મારી એક્સપેક્ટેશન મારા ઓર્ગેનાઇઝેશન પાસેથી કંઈક ડિફરન્ટ છે. આઈ એક્સપેક્ટ કે આઈ એમ ડુઈંગ અ લોટ ઓફ વર્ક, આઈ શુડ ગેટ પેમેન્ટ અકોર્ડિંગ ટુ ધેટ. એન્ડ વેન આઈ એમ નોટ ગેટિંગ પેમેન્ટ, આઈ ગેટ ડિસહાર્ટન્ડ. હું ડિસસેટિસ્ફેક્શન મને આવી જાય કે યાર હું તો કેટલું કામ કર્યું છે મેં, હું તો ડિઝર્વિંગ છું, મને આ વસ્તુ કેમ ના મળી, તો કેવું એક્સપેક્ટેશન્સ ઉપર આવી જાય. તો એ એક ચેલેન્જ છે કે ઓર્ગેનાઇઝેશને પોતાના કંપનીમાં જે એમ્પ્લોય કામ કરે છે એની એક્સપેક્ટેશન્સ શું છે આ સમજવી, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. નેક્સ્ટ ઇઝ કોર્પોરેટ રીઓર્ગેનાઇઝેશન. આજે કોઈ પણ એક કંપની છે, બરાબર, એનું રીઓર્ગેનાઇઝેશન થાય. રીઓર્ગેનાઇઝેશન ક્યારે થાય કે જ્યારે કંપની મર્જર કરે, એક્વિઝિશન કરે, ત્યારે એનું શું થાય તો કે રીઓર્ગેનાઇઝેશન થાય. એટલે કંપનીએ આખું પોતાનું માળખું ચેન્જ કરવું જોઈએ. નો ડાઉટ બધું ચેન્જ ના થાય મર્જરમાં, એક્વિઝિશનમાં, આટલું બધું ચેન્જ ના આવે, પણ ડેફિનેટલી ઇટ્સ અ ચેન્જ. હવે આ ચેન્જને એક્સેપ્ટ કરવો, ઇટ્સ અ ચેલેન્જ. મૂવિંગ અહેડ, તમારો લાસ્ટ ટોપિક છે દેટ ઇઝ HRM વર્સિસ HRD. કેવી હાશ થાય નહીં, હાશ મેડમે લાસ્ટ ટોપિક તો લાવ્યા. વોટ ઇઝ HRM? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન HRM એન્ડ HRD?
હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં શું ડિફરન્સ છે? તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની અંડર જ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ આવે છે. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે ને એ મેનેજમેન્ટ ઉપર ફોકસ કરે છે, જ્યારે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે ને એ એમ્પ્લોઈઝના ઓવરઓલ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરે છે. સેકન્ડ પોઈન્ટ ઇઝ કે ટુ એન્હાન્સ ધી પરફોર્મન્સ ઓફ એમ્પ્લોઈઝ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે ને એ કન્ટિન્યુઅસ ફોર્મમાં એમ્પ્લોઈઝનું પરફોર્મન્સ કઈ રીતે મારે એન્હાન્સ કરવું ને એના ઉપર ફોકસ કરશે, જ્યારે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે ને એ શું ફોકસ કરશે? તો કે આ એમ્પ્લોયમાં કઈ કઈ એબિલિટી છે, અને આપણે બહુ સિમ્પલ લેંગ્વેજમાં ખૂબિલિટી, મારામાં કઈ ખૂબિલિટી છે. સો મૂવિંગ અહેડ, કે આ એમ્પ્લોયમાં કઈ કઈ સ્કિલ્સ છે, શું એનામાં નોલેજ છે, અને આ એમ્પ્લોઈઝમાં કેટલી કોમ્પિટન્સી છે. કોમ્પિટન્સી એટલે તો કે કેપેસિટી. ઓલરાઇટ. થર્ડ પોઈન્ટ ઇઝ મેનેજમેન્ટ ફંક્શન. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એ મેનેજમેન્ટનું એક ફંક્શન છે, બરાબર. જ્યારે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે, જેમ મેં વાત કરી એમ, એ HRMની અંડરમાં આવે છે. એ કેવું છે? સબસેટ. સબસેટ તો કે કોનું સબસેટ છે? તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું. ઓલરાઇટ. નેક્સ્ટ ઇઝ રિએક્ટિવ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે ને ઇટ ઇઝ વેરી રિએક્ટિવ, અને જ્યારે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે ને એ પ્રોએક્ટિવ છે. ધીરે 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 સ્લોલી ગ્રેજ્યુઅલી યુ કેન સી ધી ડિફરન્સ. ઓલરાઇટ. નેક્સ્ટ ઇઝ ટુ ઇમ્પ્રૂવ પરફોર્મન્સ. આજે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એ કમ્પ્લીટલી ઇવોલ્વ શું કરશે? તો કે એમ્પ્લોઈઝનું પરફોર્મન્સ કઈ રીતે હું ઇમ્પ્રૂવ કરું. એ પરફોર્મન્સને ઇમ્પ્રૂવ કરવા માટે એને કોની જરૂર પડશે? તો કે હ્યુમન રિસોર્સ ટ્રેનિંગ અને ડેવલપમેન્ટની. બરાબર. ડેવલપમેન્ટ છે એ શું ફોકસ કરે છે? એઝ વી ટોક્ડ અર્લિયર, કે નોલેજ ડેવલપ કરશે, સ્કિલ્સ ડેવલપ કરશે અને કોમ્પિટન્સીસ ડેવલપ કરશે. કમિંગ ટુ નેક્સ્ટ પોઈન્ટ, રૂટીન. હ્યુમન રિસોર્સની જે પ્રોસેસ છે ને એ રૂટીન પ્રોસેસ છે. યુ હેવ ટુ ડૂ ઇટ ઓન ડેઇલી બેઝિસ. પણ આજે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે ને એ ઓનગોઈંગ પ્રોસેસ છે, કે એ અમુક ટાઈમ માટે કરવાની, પછી પાછી તમે ના કરો તો ઇટ ઇઝ ફાઇન. નો ડાઉટ ડેવલપમેન્ટ તો ડેઇલી કરવાનું જ. ડેવલપમેન્ટ તો એમ્પ્લોયમાં હશે તો જ તમારી કંપનીને આઉટપુટ આપી શકશે. પણ એને ઓનગોઈંગ કઈ રીતે કીધું છે? કે એ અમુક ટાઈમ પીરિયડ માટે ઓનગોઈંગ હશે, પછી ઇટ વિલ સ્ટોપ. ઓલરાઇટ. કમિંગ ટુ ધી નેક્સ્ટ ટોપિક, પીપલ ઓનલી. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એ ખાલી લોકોને મેનેજ કરવા ઉપર જ ફોકસ કરે છે, ઓનલી પીપલ. જ્યારે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે ને એ આખા ઓર્ગેનાઇઝેશનનું ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરે છે. ઓકે, સો ધીસ વોઝ ઓલ ફ્રોમ માય સાઇડ. આઈ હોપ યુ મસ્ટ ઓલ હેવ એન્જોયડ માય લેક્ચર. ઓકે, આજે થોડું મારું બી ઇન્ટ્રોડક્શન થઈ ગયું અને HRMનું બી ઇન્ટ્રોડક્શન થઈ ગયું. આઈ હોપ તમે જ્યારે એક્ઝામ દેવા જશો ત્યારે તમને આ મારું PPT પ્લસ મારું એક્સપ્લેનેશન ડેફિનેટલી કામ લાગશે. સો ઓકે, બાય માય લિટલ ગર્લ્સ. તો આપણે મળ્યા પાછા મંડેના. ઓલરાઇટ, વિથ અ ન્યૂ ચેપ્ટર એન્ડ વિથ અ ન્યૂ સેશન. અને કમેન્ટ્સ કરવાનું ના ભૂલતા હો. પેલી ફર્સ્ટ સ્લાઇડનું કમેન્ટ તમારે કરવાનું છે કે કોને ગ્રુપ સેલ્ફી તમે લોકો મિસ કરો છો, કોને તમારા કોલેજ ડેઝ મિસ થાય છે. ઓલરાઇટ, સો કમેન્ટ બિલો એન્ડ વિલ મીટ ઓન મંડે. બાય.